હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમારું સ્વાગત છે એક ફરી નવા બ્લોગમાં. તો જોઈએ બધા શું કરી રહ્યા છે. વાત કરીએ ઠંડરથી, તો ઠંડર અહીંયા સૂઈ રહ્યો છે. આ એની ફેવરેટ જગ્યા છે, અહીંયા જ સૂવે આખો દિવસ. આ છે મારા મોટા મમ્મી જે કપડાં ઘડી કરી રહ્યા છે. 2 દિવસથી વરસાદ હતો તો કપડાં બહુ બધા થઈ ગયા છે ઘડી કરવાના. ને મમ્મી શું બનાવે છે મમ્મી? તો આજે જમવામાં છે ભરેલા કાંદા બટેકાનું શાક, રોટલીનો લોટ બાંધી લીધો છે અને અહીંયા મમ્મી શાક વઘારી રહી છે. તો હવે રોટલી અને એક બાજુ રોટલી અને એક બાજુ પરોઠા ચાલુ કરી દીધા છે. એટલે જમવાનો ટાઈમ થઈ જાય ત્યાં સુધીમાં રોટલી અને પરોઠા થઈ જાય. ચાલો ઠંડાને રાન મારવા આવી ગઈ છું. ચાલ હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓને પણ ખૂબ જ લાભકારી છે. અત્યારે વાગી રહ્યા છે ચાટ કરી રહ્યા છે. આજે સાંજે છે ખીચડીનો પ્રોગ્રામ, તો અહીંયા મેં ખીચડી પલાળી દીધી છે. આ છે બટેકા, તો હવે બટેકાને ટમેટા સુધારી દઈએ એટલે આપણે પછી શાકનો વઘાર આપી દઈએ. માટે ગ્રીન સૂપ વફાઈ રહ્યું છે ને અહીંયા ખીચડી ચડી રહ્યું છે. બાપુનું ગ્રીન જ્યુસ બફાઈ ગયું છે તો એને આપણે ગ્રાઇન્ડર વડે પીસી નાખી, કારણ કે બાપુને એકદમ લિક્વિડ ફોર્મમાં જોઈએ. તો આ એટલે એક બાજુ લિક્વિડ પાણી જેવું આવી જશે અને એનું જે કડકડાટ છે તે અલગ થઈ જશે, એટલે બાપુને પીવામાં સારું રહેશે. એના માટે આપણે હવે આ મિક્સ ગ્રાઇન્ડર વડે એને પીસી નાખીશું. ખાઈ પીને નવરા થઈ ગયા છે. બધા ટીવી જોઈ રહ્યા છે અને ઠંડર પણ અહીંયા બેસી ગયું છે. એના ભાભો કપડાં સરખા કરી રહ્યા છે.